સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી પાટી કુળ પીઠબા तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बाकबानी ये तू ही धरणी आकाश भी भो पसारे तू ही मोह माया विषे शूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजाले विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम न सेही न सेही न माता न ताता न भ्राता सनेखी विदेहा न देखा न रूपा न रेखी न माया न काया उदासीन गासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखा कहानी हरिकार शब्दम निराकार बानी नवोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाले अभंगा न गंगा त्रिभंगा न जानी अनंगा न गंगा सुरंगा पिशानी शिखर पे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा एशियानी घटारी घने हिंद देवी तणी कमर पर चमकती द्रढ़कसी तीक्ष्ण जाने कटारी अया पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भौमनी वंदु तनिया वड़ी तने धन्य हो धन्य गुजरात धरणी धन्य हो कच्छ धरणी अने धन्य हो धन वागड़ धरणी एवी वागड़नी धरणी बहु पुरातन अने जूनो टींबो कीड़ियानगर गाम अने एमाय राठौड़ परिवार आजनो आम तो आ नवे नव दिवसनो जे धर्मोत्सव छे शिव कथा पूज्य गिरिबापूना स्वमुखेथी अने जंगल में मंगल वागड़ना आम तो रण कहेवाय हवे तो बधुं सारूं छे क्यांक क्यांक केनालो आवी क्यांक क्यांक योने मेहनत करी छे पाणी छे बधुं पण नहीतर रण कहेवाय ज्यां पाणीना फाफा होय ત્યાં આવું ધામ ઊભું થયું સ્વર્ગ આવું સ્વર્ગ આમ કરી તો મળે સ્વર્ગ આમ કરી તો મળે સ્વર્ગ આવું હોય એવું આપણે સાંભળ્યું છે પણ આપણે ખબર નથી સ્વર્ગ કેવું હોય પણ આજ કીડિયાનગરના ટીંબે આવીને બાર ધામના દર્શન કર્યા રાઠોડ પરિવારનું આ આયોજન ત્યારે એમ લાગે આનાથી સારું સ્વર્ગ હોય નહીં હોય તો આપણે જરૂર નથી જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવીએ बिल्कुल हारू लगाड़वा नहीं पण धर्मोत्सव आ बधु सनातन माटे आजना समय में सांप्रत युग में तो बहुत जरूरी है आदरणीय जे डायरा में आवे तो डायरा नी आभा आखी बदली जाए जे अमे बोलता नहोता एनी पहेला डायरा में एने अमे जोया छे कोकना डायरा सांभळता होय एमां अने आया होय के कर्नाटक में होय तो गुजराती कलाकारों ने बोलावी अने डायरा करावे एवा माढुड़ा आपड़ा वडील वजू बापा अहींया बैठा छे एने पण हुं खूब खूब राठौड़ परिवार वती अमारा वती स्वागत करूं छुं। घणाने एम लागे के भाई एक्चुअली पैसा बહુ આવી જાય તો પછી કાઈ एक्चुअली એ બધું અમને ના ફાવે આને પૂછો पैसा गमे એટલા હોય કાઈ નો ફેર પડે જરૂરી છે પાછી અવળી નોંધ નો લેતા ये सब माया है इसका क्या करे एम नो आले आ बिल भरवा पड़े पाछा તમારી તાકાત હોય એટલા કમાઈજો પણ કેમ પૈસો જીરવાય સ્થિરતા ધીરતા તેમ ગંભીરતા એ વજુ બાપામાં આપણે જોયું છે બાપાનું અહીંથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે સાથે બધા જ અહીં પધારેલા મહેમાનો અમારા અશોકસિંહ એ પણ એવા ડાયરાના અડાભીર મારા પરમ મિત્ર ભાઈ વિજયસિંહજી જસુભાના દીકરા એ આવ્યા છે અને જેમના અમે હજી પૂગ્યા ન હોય તો હામાં લેવા માટે બે જુવાનડાઓને હાવજડાઓને મોકલી દીધા હતા રાજભાઈ બારી અમારા પરમ મિત્ર અને સાથે બધાય મને નામની ખબર ન હોય પણ બધા વડીલોનું અહીંથી સ્વાગત કરું છું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અમારા માટે આગળ બેઠેથી લઈને છેલ્લે ઊભા ત્યાં સુધી બધાય મહેમાનો છે રાઠોડ પરિવાર વતી માતાઓ બહેનો વડીલો પૂજ્ય માડીને
ચરણમાં વંદન કરી આપ સાધુ સંતો જે આવ્યા હોય એને વંદન કરી આપ બધાને અહીંથી આવકાર આપી અને સરસ રીતે અમારા બધા કલાકારો આપને આનંદ કરાવે છે. અમારો તરવરીયો યુવાન આજે જ્યાં જાય ત્યાં લોકગીતો ભજનો અને આપણા લોકસંગીત ગુજરાતી સંગીતનો રંગ બદલાવી નાખે છે. એવા આપણા રાજને જોરદાર તાળીથી એકવાર વધાવો. બહુ મજા કરાવે છે. એણે ગણેશ વંદનાથી લઈને ખૂબ મજા કરાવી. અમારો મેક્સ મામો સરસ મજાનું એવું નાનકડું એવું નામ પાડી લીધું છે હાથે, અને બહુ મીઠડો છે અને પ્રેમાળ બહુ છે. એ મળી તોય મજા આવે. એટલે મેક્સ મામાને જોરદાર તાળીથી આપણે વધાવી. અને ભાઈ શ્રવણસિંહ હજી ધીરે ધીરે તૈયારી કરે છે, ખૂબ મહેનત કરે છે અને બહુ સરસ મજા કરે. શ્રવણસિંહને પણ જોરદાર તાળીથી વધાવી. અને આપણું ગૌરવ ખાલી ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પણ વિશ્વમાં ગુજરાતીઓ વસે છે. એ જ્યારે જ્યારે સમય મળે ત્યારે અકાભાને આનંદ અને નિર્દોષ હાસ્ય માટે સાંભળે છે. અકાભા ગઢવી આપણું ગૌરવ છે, એને પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. અને મારે જે રાઠોડ પરિવારના આંગણે આવ્યો છું, એક બે વાત મને જે મારો સમય છે એમાં ગીતો જે કાંઈ મને પણ એક વાત આપને કહી દઉં. આ છે મંદિરો, આ વાતો કરી નાખવી, જોઈ લેવું બહુ હેલો. અરે વાહ, કેવું સરસ. જો આ કેદારનાથ અંદર તો હું અહીંથી જોતો તો મેં કીધું અંદર એમ લાગે કાંઈ જઈ આવી તો એમ લાગે કે આપણે કેદારનાથ જઈ આવ્યા. કોઈ પણ સારું કરવું હોય ને એની પાછળ ખૂબ જાણાએ મહેનત કરી હોય ત્યારે પરિણામ આવ્યું હોય છે. પરિણામ આપણને બહુ ન દેખાય તો સારું લાગે, પણ એની પરિણામની પાછળની જે મહેનત હોય છે એ બહુ મોટી મહેનત હોય છે. સારું કરવા માટે કેટલા બધાને ભેળું થવું પડે વેલજીભાઈ, કેટલા બધાને ભેળું થવું પડે અને કેટલું બધું મહેનત કરવી પડે ત્યારે થોડું સારું થાય. અને બે સમાજને નોખા કરવામાં એકાદોય કરી નાખે, એમાં વાર જ ન લાગે. ઘણા માણસ છે ને એ વજુ બાપા ખાંડના ડબલા જેવા હોય, આપણને લાગે બહુ મીઠા, અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે કે હાલે આ થળગાવાનું રાખે છે. આ અમુક એવા ઘણા માણસ બાવળ જેવા હોય, પોતામાં તો ફળ ન આવે પણ આંબાન બગીચામાં વાયડું કરે થઈને પીડ્યા હોય. આડા જાતા નહીં નીકળો, હુળા હરવા કાઢશું લે, કોકના ફળ તો ખાવા દે. અને ઘણા માણસ બાથરૂમના ચંપલ જેવા હોય, આખી જિંદગી ગહાય જ નહીં, હળી જાય, તૂટી જાય, પટિયું નીકળી જાય પણ ગહાય નહીં. બોલો, આ ગહાવાનું નિયમ, બાકી કટકા થઈ જાય, બાકી ગહાવું નહીં. એવા હોય ઘણા છે ને શાક માર્કેટના ઢોર જેવા હોય, એને વરસાદારી લેવા દેવા જ દઉં. બે બટેટા ને બે રીંગણા નાખી દો એટલે મજા મજા, બે સડે તેને મજા ન આવે. આ ક્યાં આવ્યો? પણ એ તો વરસાદની તો જેને કિંમત હોય એને ખબર હોય. એમ આપણું જે સનાતન પરંપરા છે, આ લોક ડાયરો એટલે ખાલી મનોરંજનનો પ્રોગ્રામ નથી. કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ આહાય, કેમ બોલાય, કેમ રોવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ બોલાય, કેમ આવકારાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ સાંભળવું હોય તો ડાયરામાં સાંભળવા મળે. એ આપણી પ્રકૃતિ, સંસ્કૃતિ, આપણી એક ધરોહર છે. બહુ ડાયરા એટલે નાની વસ્તુ નથી. અહીંયાથી હું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો સમય આવશે, એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. સાહેબ, આ શબ્દમાં જે તાકા સાણકીએ કીધું, ધરતીમાંથી 3 જ રતન છે, 3 જ રતન ધરતીમાંથી, અન્ન, જળ અને વચન. શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ઘાવ. એ શબ્દની અહીંયા એક આનંદ લેવા માટે પધારેલા બધા જ વડીલો. એટલે આ શિવકથા ભગવતી રાજલ, આમ તો શ્રી રવેચી કૃપા ડેવલપર, આ આખા બધાય મિત્રો, એમાં ખાસ શ્રી ગેલાજી તેજાજી રાઠોડ, શ્રી દિનેશ ભાઈ ગેલાજી રાઠોડ તથા સમસ્ત કીડિયાનગર ગામ, માં નાગણેચી, માં રાજબાઈમાં, માં રવેચી, બાબુ દાદા, એની કૃપાથી આવું સરસ મજાનો શિવકથા કે ભાગવત હોય, રામાયણ કે શિવકથા, એ બહુ અઘરી વાત છે. પૈસા હોય તો થઈ જાય એવું નથી, એ તો એની કૃપા ઉતરે ત્યારે થાય. અને એવી જ્યારે કૃપા ઉતરી ત્યારે રાઠોડ પરિવાર માટે મને ગમતા 2 દુહા, પછી દુહાસનથી શરૂઆત કરીને મને મોજ આવે એ વાતો હું આપની આગળ કહેવાનો છું. પણ બહુ રાજસ્થાનની ધરતીના વજુ બાપા રાજભાઈ અદ્ભુત દુહા છે. અશોકસિંહજી રાઠોડો માટે કીધા છે કે જડકત જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ. મરુભૂમિ એવી છે આ ધરતીમાં, અને સાહેબ સૌરાષ્ટ્રની ધરતીમાં, કચ્છની ધરતીમાં, રાજસ્થાનની ધરતીમાં કે ભારતની ધરતીમાં, કાનજી બાપાના શબ્દોમાં કઈ, કાનજી ફૂટા બારોટના શબ્દોમાં કઈ તો તરવારું ચાવી જાય એવા દીકરાને જન્મ આપ્યા છે, અગ્નિના ગોળાને જન્મ આપ્યા છે જનેતાઓએ. ભલા માણસ ભાલાના ઓઘામાં ખાબકી જાય એવા
પણ જ્યારે વખત આવે ત્યારે વાયડાઈ અને ક્રાંતિ એમાં ઘણો ફેર છે. એને બેન ભેળા ન કરી દેવાય. વાયડાઈ કોને કહેવાય? જે બોલે નહીં ભાઈ. સુરવીર હોય એ કઈ ઉલાળો ન મારે સીધો, સીધો પડકારો ન કરે. એ તો નિરાયતે એને ખબર હોય બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ. એટલે હું તમને આ દુહો કહું છું. જળકદ જમતી રહે તમે. મરુભૂમિ એવી છે મારવાડની કે જળ થોડો પાણી નથી, ઘણ ભૂખ પાણીની ભૂખ છે. પણ રાઠોડો એ ધરતીને કેવી રીતે શું કર્યું? જળકદ જમતી રહે તમે, જળ થોડો ઘણ ભૂખ, પણ રાઠોડા ઘર રાખ્યા રગતા હરિયા રૂખ. રાઠોડોએ પોતાનું લોહી રેડી અને પોતાના કુળની પરંપરાના જાળવાને લીલા રાખ્યા છે, એવો દુહો કીધો છે. અને બીજો દુહો, મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ. મરુભૂમિ એવી છે, એની માટી ઘર તમે હાથમાં લ્યો, મુઠ્ઠી ભરીને હાથમાં લ્યો, દબાવતા જાવ ને એમ નીકળતી જાય, હાથમાં રીએ નહીં. તો રાઠોડો એને રાખી કેવી રીતે? કવિ કે તો કે મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ, રક્ત ભીંજો ઈ રહે રેતી ઘર રાઠોડ. ઈ રેતીને પલાળી દ્યો ને તો પછી મુઠ્ઠીમાંથી ન સટકે. રાઠોડોએ લોહીથી ભીંજાવીને એને રાખી છે, બાકી જાવા નથી દીધી. જડકદ જમતી રહે તમે, જળ થોડો ઘણ ભૂખ, રાઠોડા ઘર રાખ્યા રગતા હરિયા રૂખ. અને મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ, રક્ત ભીંજોય હી રહે રેતી ઘર રાઠોડ. એવા રાઠોડ પરિવારના આંગણે, કડિયાનગરના આંગણે શિવ કથા, એમાં આજની ભેળાળી રાતનો આ પ્રોગ્રામ. અને એ પ્રોગ્રામમાં મહાદેવ ભોળિયાનાથના સાનિધ્યમાં જગદંબાની સ્તુતિથી શરૂઆત કરવી હોય તો ધકમાર પગે હાંકળા એ મારી શક્તિ સજે સણગા. હવે હા વાગડની ધરતી શિવ કથાનો આ પટાંગણ, આટલા બધા મહેમાનો પધાર્યા છે. લોક સંસ્કૃતિનો આ પ્રોગ્રામ છે. આપણા કુળની પરંપરાને વાગોળવાનો, વાતો ગીતો દોહા ભજનો જેની પાસે જે હોય એ વાતો વાગાડવાનો આ પ્રોગ્રામ છે આખો. અને આજના આ ડાયરા અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે આ ડૂમ છે, આ ભાંગો હોય તો આને ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનું ઝૂંપડું ભાંગ્યું હોય તો થાંભલામાં આઢરમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે એને લોક સંસ્કૃતિની વાતોનો ટેકો મૂકવો પડે, બીજા કોઈ ટેકા કામ ન કરે. પોતા પાસે બેહવાની આ વાત છે. શિવ કથા એટલે પોતા પાસે બેહવું. આપણે દુનિયા પાસે બેહી, ઓફિસમાં બેહી, ગાડીમાં બેહી, પ્લેનમાં બેહી, ભાઈબંધ પાસે બેહી, છોકરાઓ પાસે બેહી, પત્ની પાસે બેહી, પણ આપણી પાસે કેટલા બેહે છે પૂછજો. પોતા પાસે બેહવા દઈ છેટા વયા ગયા ને એટલે આપણા મગજ ઓલા થવા માંડ્યા ને આયુષ ઘટવા માંડ્યા. શિવ એટલે પોતા પાસે બેહવાની વાત છે. શિવ પાસે જવું એટલે પોતા પાસે જવું. આ આધ્યાત્મિકતામાં તો બહુ કીધું છે શિવ માટે, મહાદેવ માટે, એ ભોળિયાનાથ. એટલા માટે ધરતી માતે આગે કઈક અસુર થયા, યા તો એક મલ ગવિનાશ એ હમ કોરા દે ઠાકોર કાગડા.
બધાય મદદ કરી હોય ત્યારે આવું રૂડું કામ થાય. પણ શ્રી રાજબા યુવા સેવા સમિતિ કીડિયાનગર ગામના જે યુવાનો છે એમની ખૂબ મદદ છે, આમાં ખૂબ દોડે છે. આવડો મોટો પ્રસંગ કરવો હોય તો પૈસા ગમે એટલા હોય પણ કામ કરવા વાળા પણ જોઈએ. એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ યુવાનો જે છે એ ખૂબ સનાતન માટે સારા કામ કરે છે. ઘણા બધા સારા કામ છે. લંપી રોગ જ્યારે આવ્યો ત્યાં એ વખતે કહે છે કે ગાયોની સેવા તો બહુ કરી પણ હો જેટલી ગાયો મૃત્યુ પામી એની સમાધિઓ દીધી. આ સનાતન માટે બહુ મોટું કામ કહેવાય. જોરદાર તાળીથી આપણે વધાવી. અને દર વર્ષે ચૈત્ર મહિનામાં 1000 જેટલા કીડિયારોના નાળિયેર ભરી ભરી અને ધરતીમાં મૂકે છે. આ કાંઈ નાની વસ્તુ નથી. આપણા સનાતનના જેટલા ઉત્સવો આવે છે એ આ યુવાનો બધા કામ કરે છે. રાજબાઈ યુવા સેવા સમિતિ, તો એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવડી મોટી કથા હમણાં વેલજીભાઈ કહેતા હતા કે હવે તો થોડા દી રહ્યા એટલે 2-3 દી રહ્યા એટલે આમ મજા નથી આવતી. આ જ મજા સનાતનની છે. અહીં બેઠેલા બધા નક્કી કરજો. દીકરી દીકરાના લગ્ન હોય તમે વિચાર કરી લેજો. આપણે ત્યાં બીજે લગ્નમાં હોય તોય ઘણા નથી થાકી જતા. લગ્ન કરીને આવે ઘરે આવીને બધું જબો બોબો નાખીને આ હા હા પૂરું છે. કાં ત્યાં હાથીએ જોડ્યા હતા બોલો તરત થાકી જાય. તમે જોવું થાકી એને પોતાને ઘરે લગ્ન હોય એટલે હાવ દીકરા લાડકા દીકરાથી વધારે શું હોય. દીકરા દીકરીના લગ્ન હોય પણ એ બીજે દી તો હાવ પૂરું થાય. લગ્ન હતા હાવ થાકી ગયા સાહેબ. 2 દીના લગ્નમાં થાકી જાય. આ 9-9 દી સુધી કથા હોય. ગામ આખાને પૂછ્યો કે હવે મજા નથી આવતી, અમને થાકની તો ખબર નથી પણ કથા પૂરી થઈ ગઈ નથી મજા આવતી. આનાથી બીજું પ્રમાણ કયું હોઈ શકે? આપણે જીવી ઘણાને સમજકાર એટલે આપણે જીવી છીએ સમજકાર છે. આજે પવન વાય છે એ સમજકાર છે. પ્રકૃતિ એનો નિયમ બદલાયો નથી. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષ પહેલા કેરી મીઠી હતી એટલી જ આજ મીઠી છે. 100 વર્ષ પહેલા કારેલા કડવા હતા એટલા જ આજ કડવા. 100 વર્ષ પહેલા મિર્ચી તીખી હતી મરચી એટલી જ આજ તીખી છે. મરચે એની તીખાશ નથી મૂકી, લીમડાએ કડવાશ નથી મૂકી, કેરીએ મીઠાશ નથી મૂકી. માણસે ક્યાંક ક્યાંક માણહાઈ મૂકી દીધી એટલે આપણને લાગે બગડી ગયું. બાકી કાંઈ બગડ્યું નથી ભલા માણસ. ના, માણહાઈને ગોતવાની વાત છે. જેને જીવવું છે એને. હા, ઓલા કોકે કીધું કે જાન આવે છે કે જરાક જોઈ આવો તો કેટલા માણસ છે, વ્યવસ્થા કરવી પડશે. તો કે માણસ 3 હોપ 3.5 હો જેવું લાગે જાનમાં. તો કે હું માણસનું કહું છું. એ કે મેં માણસની વાત કરી. પછી કોઈક ડાયો માણસ ગયો ઈ કે 10-15 છે તો એને હાચવી લ્યો. બાકી તો પાડાના બોસ કાઢે એવા છે બધા. અહીંયા અવેડા બાજુ જોઈજો જાય તો ઈ બાજુ અવેડાના ડાટા નો કાઢ નાખે. એની વાત નથી. માણહાઈથી જીવા છે. લોક સાહિત્ય લોક સંસ્કૃતિમાં માણહાઈની વાતો. કવિ હોય કલાકાર હોય એની પણ બહુ મોટી બાપા જવાબદારી હોય છે. ગમે એ ગાય નો નખાય આપણે લોકો ફોલો કરતા હોય, બધા જોતા હોય, યુવાધન જોતા હોય. ગમે એવા ગીતો નબળું સાંભળતા નહીં. હું તો યુવાધનને ખૂબ કહું છું. અને માવડીઓ અહીંયા એટલી સંખ્યામાં બેઠા પગે લાગીને કહું, અઠવાડિયે એકાદી વાર્તા બાળકોને તમારા સંભળાવજો. એકાદું સારું ગીત સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. સિરિયલોએ જે હૂડ કાઢ્યા છે, પરિવારને વેખડ સુખડ કરી નાખ્યા હોય તો આ સિરિયલો ફિલ્મનું કામ છે મોટામાં મોટું. આવું જાહેરમાં કહું છું. કોક ફિલ્મ હારી હોય તો ખબર નહીં પણ વધારે કામ સિરિયલોએ ભાઈઓના ભાગલા પાડી દેવા. બાકી કેવડા કેવડા હજી પરિવારો ભેળા રહે છે. કેટલા પૈસાવાળા પરિવારો છતાંય હજી ભેળા છે. જેને સંસ્કાર નથી મૂક્યા ને પણ થોડુંક આવી ગયું બધું બગડી જાય ને. હમણાં એક જણો વિદેશ ગયો ને 6 મહિના રોકી આવ્યો. વિઝા મળી ગયા, રોકાઈ આવ્યો ફોરેન. પાછો આવ્યો ને એરપોર્ટ ઉતર્યો ને બહાર ની હીરા ભેગું આમ કંઈક માટી જેવું લઈને ઊંઘીને પછી કે અરર માટી બગડી ગઈ. ગુજરાતની માટીની સુગંધ બગડી ગઈ. એવા દેશી બાપા બાજુમાં હાલ્યા જતા છે. પાસે જઈને એક નાખી તો 3 તો ઘૂમરા ખાધા. અને મોઢા ભરો પડ્યો ને પછી જોયું બાપા કઈ બાજુ છે. પછી બાપા સામું જોઈને કે બાપા મને માર્યું કાં? ઈ કે તું હું કહેતો તો? ઈ કે ગુજરાતની માટીની સુગંધ બગડી ગઈ એમ. ઈ કે તે જે હું ગયું ને એ માટી નથી, હુકેલો પોદળો છે. તું બગડી ગયો છો, રેવા દે. હવે એને શું કેવું? તાજા સુધરી જાય એનો વાંધો છે. પૈસા છે ને મેં એવું વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે કુળની પરંપરા હોય ને કાંઈ ફેર જ ન પડે. ગમે એટલા આવે ગમે એટલા જાય. બાકી પૈસા 18 અવગુણ લઈને આવે છે એવું કે છે. 18 અવગુણ સાથે આવે. કૃપા હોય તો હારા ઠેકાણે વર્તાય. આપણે ત્યાં 4 પ્રકારની લક્ષ્મી કીધી છે. પહેલી લક્ષ્મી છે એ મહાલક્ષ્મી છે. એ એકવાર આવી ચામુંડાનું રૂપ લઈને રાક્ષસોને મારીને પછી કમલાક્ષમી છે બેહી ગઈ. એ પહેલા પ્રકારની લક્ષ્મી. બીજી ચપલા કહેવાય. એને બીલી સવારી આવે ને બીલી સવારીએ જાય. તમને વિચાર થાય 20,000 ખિસ્સામાં હતા કેમ વપરાઈ ગયા ખબર ન પડી. આ ચપલા. ત્રીજા પ્રકારની છે ને એ સંચળા છે. એને ઘુવડની સવારી. એને રાત ગમે. એ રાતે આવે ને રાતે જાય.
પછી 12માં જાય, બીજે જાય, ત્રીજે જાય, જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે ને રાતે જાય. અને ચોથા પ્રકારની છે ને એને શુભ લક્ષ્મી કહેવાય. એને હાથીની સવારી છે. આવે તોય ધીરે ધીરે આવે અને જાય તોય આખું ગામ ને દુનિયા ને ગુજરાત ભાળે કે આજ જો 12 ધામ ઊભા થયા કીડિયા નગરમાં, રાઠોડ પરિવારે આવું કર્યું, કીડિયા નગરે આવું કર્યું. જાય તોય હાથી ઉપર બેહીને જાય. એને શુભ લક્ષ્મી કહેવાય. શુભ લક્ષ્મી હોય તો સારા કાર્યો થઈ શકે. એટલે મારે થોડા સફા ખરા એક ખાસ એકાદી વાર્તા, બાપા પણ બેઠા છે એટલે મને શિવના સાનિધ્યમાં ખાસ એક વાર્તા કેવી છે મારે, તોય મને એમ થાય કે મારો અહીંયા ધક્કો વસૂલ છે. ઘણી બધી વાતો મારી પાસે છે. માના પર રવેશીના પરમ ઉપાસક બધાય છે, મને ખબર છે. પણ મહાદેવ ભોળિયો નાથ અહીંયા કેદારનાથની વંદના અને 12 જ્યોતિર્લિંગ જ્યારે અહીંયા દર્શન થતા હોય ત્યારે આજે ગુજરાતમાં કેડિયાનગરના ડંકા વાગે છો. આખા ગુજરાતમાં વીડિયા ફરે છે, બધા બહુ રાજી થાય છે. પહેલેથી જ અહીંયા વીડિયા ફરે છે. ખમા ખમા તમને મારો બાપલિયો. સારું લગાડવા જરાય નથી કહેતો, વળી કોકને એમ લાગશે કે વખાણ આવું કરે. એની સાથે બાપા હું થોડીક વાત પીડા એ રજૂ કરી દઉં આપ બધાને. અહીંયા હું સતત પ્રોગ્રામમાં કહેતો રહું છું. આમાં કોઈ ઓલું લાગતું હોય તો મને કહેજો કે સનાતન ધર્મના માટે આપણા બાળકોને આવા પરિવારો જાગ્યા છે. રાઠોડ પરિવારના ગામ એને વંદન છે. આપણે સાચી શિવકથા, સાચું મહાભારત, ભાગવત અને સાચી રામાયણ બાળકો સુધી નહીં પુગાડી તો ડુપ્લિકેટ ઓલરેડી હિન્દીમાં અપલોડ થઈ ગયા છે આખે આખા. અને વામપંથીઓ એવા તૈયાર કર્યા છે. જાનકીજી વિશે તમે સાંભળી ન હોગો એવું બોલે છે. રામ વિશે, કૃષ્ણ વિશે, શિવ વિશે સાંભળો ન હોગો. ક્ષત્રિયો વિશે જેને માથા આપ્યા છે આજ સુધી હું અહીં જાહેરમાં કહું છું 18 વર્ણના ઇતિહાસ છે. ચાહે પટેલ હોય, ચાહે દલિત હોય, પ્રજાપતિ હોય, બ્રાહ્મણ હોય, ચારણ હોય, આહીરો, કોઈ પણ જ્ઞાતિ, બધાયના ઉજળા ઇતિહાસો છે. પણ મારા દેશના ક્ષત્રિયોએ એટલા ઇતિહાસો, એટલા માથા રેડ્યા છે. જેમ્સ કર્નલ ટોડે એવું કીધું છે કે તમે ભારત માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે આ દેશના ક્ષત્રિય, હું નથી કહેતો, જેમ્સ કર્નલ ટોડે કીધું છે અશોકસિંહજી કે એમણે કીધું કે ભારત માટે, ભારતને, રાષ્ટ્રને બચાવવા માટે આ દેશના ક્ષત્રિયોએ એટલા માથા દીધા, એટલા કપાણા છે, એટલા જીવ આપ્યા છે કે એના હાડકા ભેળા કરો ને તો ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તોય વધે. આટલા બલિદાનો દીધા છે. આવું જેમ્સ કર્નલ ટોડ કહે છે. ભલા માણસ, આ પરંપરા છે. અને ત્યારે માતાજી રાજલ હોય કે વેજલ હોય, રવેચી હોય કે નાગણેચી હોય, એમ નમ નો આવે. પણ જ્યારે ખરે ટાણે ટાણું હાચવીને ઉભો રહીએ ને તેથી ભૂજા ઉપર રાહડા લેવા માંડે, માં રાસ રમવા માંડે. ભલા માણસ એની ભૂજા ઉપર માં રાસ રમે. ટાણું હાચવી લેવાની વાત છે. જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એટલે ટાણું હાચવો એટલે આપણી આબરૂ જવા દે નહીં. તો મારે વધારે નહીં 30 સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ શિવનો વંદના કરવી છે. જેટલા છેલ્લે સુધી મારો અવાજ આવે, માતાઓ બહેનો બારે મારો અવાજ આવતો તો ત્યાં પણ 30 સેકન્ડને વાર જ નહીં લાગે. હમણાં તાલ વાગે એટલે આવી રીતે મને તાલ આપવાનો છે બધાને. આવી રીતે બધાને જ્યાં મારો અવાજ જાય આ બાજુ બધાને 30 સેકન્ડ માટે મારે શિવ તાંડવ ગાવું છે. મહાદેવના સાનિધ્યમાં કીડિયાનગરને આંગણે 2 હાથ ઊંચા કરીને તાલ આપજો. એવી રીતે तमर्वयं चकार चंड तांडवं तनोतु न शिव शिवं जटाकटाह संभ्रमं भ्रमं नीलपनीर्जरे विलोलवीचि वल्लरे विराजमान मूर्धने तगत 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 ललाट पट पावकै किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधु रस पुरात गंत संतति प्रमोद मान मान सै कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति क्वचि दिगंबरे मनो विनोद में तु वस्तुनि, विनोद में तु वस्तुनि. धन्यवाद, आभार, आभार. कबूतर उड़ियों ने आँखों वागा आलू जोई पण એને વાલું વાલું લાગ્યું નહીં કો
લાગ્યું નહીં કોઈ એ પાછું વાગડ જેવું વિઠલા તત્વને બચાવવા માટે શિવત્વને બચાવવા માટે બલિદાનો દેવાના છે એની આ વાત છે આજે આપણે ધર્મ માટે રૂપિયો જ દેવો પડે છે બીજું કાંઈ કરવાની જરૂર નથી હથિયારો ઉપાડવા વાળા આપણા સેનાના યુવાનો છે ઊભા છે સીમાડે આપણે તો વાતો કરીએ ઘોડી સડી ને તો હા સડી જાય એ તો ઈ કામ કરતા હોય સેનાના યુવાનો એને ખબર હોય આપણે તો વાતો કરીએ પણ કહેવાનો અર્થ पानी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हरदी की कायर कौन कसु परी है कल सूरन को सुधी है मर्दी की पानी मारे वाला माछला ने जंतु ने खबर न होई चैतर वैशाख नो तड़को केवो पड़े से ई तो रेगिस्तान में 1.5 मणना वेपन लઈને ઉભેલા સેનાના યુવાનો હોય પાપડ હેકતા હોય રેતી માથે એને ખબર હોય કે તડકો કેવો પડે છે કેસર કી કહાં કઈ કિંમત હે ને પરીખ જહાં હરદી કી હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને કેસરની કિંમતની શું ખબર હોય અને કાયર કોને કશું પરી હે કલ સુરન કો સુધી હે મર્દી કી બજારમાં બગડાટો બોલે તૈડમાંથી જોવે કે જોઈ લેતા જરાક આ બાજુ નથી ને આવતા એને કાંઈ ચિંતા ન હોય 100 વર્ષ ના થાય હા પણ રાષ્ટ્ર માટે જેણે કર્યું છે એની વાતો એટલે યુવાધન શિવ જેનું ભજન કરે એવો રામ અને રામ જેનું ભજન કરે એવો શિવ મહાદેવ ભોળિયો નાથ ઈ એના જ્યારે સાનિધ્યમાં બેઠા હોય રાઠોડ પરિવારના આંગણે અને હું તો મને કહેતા હતા ભાઈ દુર્ગાદાસ હું થોડી એક ઓલું કે ને થોડા હું આમ ઝાંખી કરાવીશ વાતો તો એવડી બધી મોટી છે કલાકોની કલાકો જાય પણ મેં ઘણીવાર કીધું ને આજ પણ કહી દઉં બલિદાન કોને કહેવાય દુર્ગાદાસ રાઠોડ એકતાની જે વાતો કરે ઘણા એકતાની એને પણ વાતો અમુક કરવા જેવી બાપા એકતાનું ઘણા કહેતા હોય ને સમરસતાની વાત હોય એકતાની વાત હોય જ્ઞાતિવાદ ન કરવો એવી વાત હોય સબ ધર્મ સમાનની વાત હોય તો દુર્ગાદાસ રાઠોડને વાંચો તો ખબર પડે અકબરના દીકરી અને દીકરાઓને મોટા કર્યા હાચવીને દુર્ગાદાસ રાઠોડે અકબર એટલે ઔરંગઝેબનો દીકરો ઓલો અકબર નહીં મહારાણા પ્રતાપ વખતે હતો એ નહીં હું અત્યારે ખાલી આમ ઝાંખી કરાવું છું વાત માંડું તો એક વાતમાં મારો રાવણ પૂરો થઈ જાય અને મારે થોડું બધું મને કીધું હોય કેવું છે પણ આ તો બધી વાતો મને આવા સાંભળવાવાળા હારા હોય અને રાઠોડ પરિવારે નક્કી કર્યું કે આપણે મહેમાનોને બોલે ધ્યેય હોય કરે એ વસ્તુ સારી જ છે ગૌશાળા માટે પ્રોગ્રામ કરતા હોય તો ગોળ કરવો જોઈએ મંદિર માટે હોય તો કરવો જોઈએ આ કે કોઈ મહેમાન આવે અને આનંદથી પ્રોગ્રામ સાંભળવાનો છે 1 રૂપિયાનો ગોળ નથી કરવાનો એટલે મને વાત કરવાની બધી અમને પણ મજા આવે છે બહુ સારી વાત સારી રીતે સાંભળવાનું છે અને તમે બધા આવ્યા છો સનાતનનો કીડિયાનગરમાં યજ્ઞ ચાલે છે એ યજ્ઞમાં આહુતિ દેવા છેલ્લે સુધી આવ્યા એવું ન માનતા કે અમારો સમય ખોટો જાય છે કે નીકળી હા આહુતિ દેવા માટે આવ્યા છો કોઈ સાંભળીને કોઈ પડકારો દઈને કોઈ ગાય એ રીતે આપણે બધાને આહુતિ આપવાની છે એટલે હું આ વાત આપણે કરું દુર્ગાદાસ રાઠોડે અકબરના દીકરા અને દીકરીઓને નાનાથી મોટા કર્યા અને પછી ઔરંગઝેબે વિનંતી કરી વચ્ચે એક વાણિયો હતો શેઠ એના દ્વારા સમાધાન કર્યું કે મારા બાળકોને આહુતિ લઈ આવજો અકબર મરી ગયો અને મારા દીકરાના બાળકોને ઔરંગઝેબ કે મારા સુધી પહોંચાડો એને દુર્ગાદાસ આપતો નથી અને જુવાન થઈ દીકરી અકબરની દીકરી અને દીકરો જુવાન હતા અને એ મૂકવા ગયા અને ઔરંગઝેબને આમ નાકમાંથી ધુવાડા નીકળતા હતા હું તો ખાલી ઝાંખી કરું ધર્મ કોને કહેવાય અને આ તો દુનિયાને ખબર પડવી જોઈએ એટલા માટે ઘણીવાર મેં આ વાતો કીધેલી છે એને પૂછ્યું બેટા એની દીકરીને હું ગુજરાતીમાં કહું છું એને એની ભાષામાં પૂછ્યું હોય છે કે વો કુત્તા કેસા લગ રહા હતા દુર્ગાદાસ વિશે કોણે પૂછ્યું ઔરંગઝેબે અકબરની દીકરીને એટલે કે ઔરંગઝેબના દીકરા અકબરની દીકરી જુવાન થઈને આવી ક્યાં દુર્ગાદાસ રાઠોડે મોટી કરી દીકરી દીકરો કોણ જ્ઞાતિવાદ ને શું વાત કોક આવે તો ખબર પડે કે આ દેશે શું આપ્યું છે દુનિયાને શાંતિના સંદેશાની વાતો કરવા વાળાઓ અમારા ઇતિહાસો જોવો તો તમને ખબર પડે એટલા માટે આ વાતો કહી છે તમે ઢીંચક માંથી નવરા થાવ તો આવો અહીંયા તો અમે તમને સમજાવી શાંતિનો સંદેશ કોને કહેવાય એટલા માટે આ વાત કરી રહ્યો છું અને પૂછું વો કુત્તા कैसा लग रहा था कि कौन सा दादूजान कौन એટલે કોણ કયો છો કે वो दुर्गादास इसको आप कुत्ता मत बोलना हमारे सामने हो पोतरी कैसे औरंगजेब की क्यों कि वो कैसा लग रहा था मैं छोटी थी तब देखा है
जब से मैं 12-13 साल की हो गई तब से मुख नहीं देखा है, पर्दे के पीछे उसकी जूती की आहट सुनी है शहर की। हा। और मुझे बोलता था वो पर्दे के पीछे आकर बोलता था, बिटिया कोई तकलीफ नहीं है ना, मैं तेरा दादू हूँ हो साहब। दुश्मननी દીકરીઓને મોટી કરીને આડો પડદો રાખીને પૂછે કે હું તારો દાદો છું, આ દુર્ગાદાસ રાઠોડના ગામો ગામ પૂતળા ઊભા થવા જોઈએ ભલા માણસ। જ્ઞાતિવાદ વાળાઓને કોકને કરજો આ વાત। औरंगजेब જેવો નરાધમ ઘણા औरंगजेबના અટાણે હજી બીજું કઈ મારે અત્યારે ટૂંકમાં છે ઇતિહાસકારો તૈયાર કરી લીધા છે ઇતિહાસકારો મોટી મોટી ઉંમરના 80 વર્ષના બાબા યુટ્યુબમાં જોઈ લેજો। અને ઈ ક્ષત્રિયોનું જેટલું મંદિર તોડ્યા ઈ ખોટું। औरंगजेबે एक्चुअली એટલે મંદિર તોડ્યું હતું કે એમાં દુશ્મન છુપાયેલા હતા। વાહ, હવે એક મંદિર જેની ધરોહર દુનિયાના તાકાત નથી દુનિયાની આજના જમાનામાં નો બનાવી શકે। કોક દી એલોરાના ગુફામાં જઈને જોવો મંદિર, खबर पड़े कैलाश मंदिर ने आज नो थाय टेक्नोलॉजी में साहब एक पत्थर तोड़ी क्या तो काकरी खरीद जाए। 3-3 पेढ़ीओ भेड़ी थी त्यारे मंदिर बन्યું, एनी एक कोई मूर्ति हाजी टोसी નથી રહેવા દીધી। એને તમે એમ કહો કે હારો હતો, ઈ મંદિરો નથી તોડતો। અને ઇતિહાસો આજે બોલે છે બધા સ્વતંત્ર વાણી સ્વતંત્રતા છે, અમને કાઈ વાંધો નથી। ખેર મારે ઈ બાજુ નથી જાવું, મને આ મુભરે આવે છે, મારે પણ મારા સમયમાં મારે કહેવાનું છે। પણ ઈ ઇતિહાસો ખોટા પુરાવા લેવા વાળા તૈયાર છે જો આપણે જાગીશું નહીં તો। મારે એટલે હું આ રાયડું નાખીને કહું છું, આપણે અમારા તો બહુ મોટા ઇતિહાસ ક્ષત્રિયોને ખાસ કહું છું। એ હું માને ખબર અમારા ઇતિહાસ જેવા કોઈ હાસી વાત છે પણ હજી નહીં જાયગા 10 વર્ષમાં તમારો ઇતિહાસ જોવા નહીં મળે। તમે માથા પછાડજો તો ઓલા સાબિત કરી દેશે સિક્કા મારેલા, અને તમને કહેશે જો આ ખોટું છે, આ તમે આમ નહોતું કર્યું। એટલા માટે અમે રાયડું નાખી છે અને જેને જાગ્યા છે એને અહીંથી પ્રણામ કરું છું ભલા માણસ, એટલે તો આટલી સંખ્યામાં અહીં ભેળા થયા છે। આ હકીકત કહું। હવે એવી પુરાવા આપે છે, ન આપવાના પુરાવા આપે છે। ખેર હું જે વાત તમને કરી રહ્યો છું, એને કીધું કે મેને ઉસકી જૂતી की आहट सुनी है दादूजान, કે આને જલ્દી આપણા એના ધર્મગુરુઓ હોય ને એ બધા પાદરીઓ को बुलाओ और શુદ્ધિકરણ કરો, આનું શુદ્ધિકરણ કરીને જલ્દી આપણા ધર્મમાં લઈ લ્યો। એટલે કે કેમ, ઓલાથી જુવાન દીકરી હતી પછી તો સમજી હકે કેમ આપણા ધર્મમાં, એટલે કે તમને હિન્દુ બનાવી દીધા છે ને દુર્ગાદાસ રાઠોડે, એટલે औरंगजेब કે પાછા આપણા ધર્મમાં લેવા કે નહીં। એક સ્પેશિયલ ન્યા પાદરી આવતો તો આપણો ધર્મગુરુ, અને અમને અમારું કુરાન ને આપણો ધર્મનું બધું ભણાવતા હતા, અને ઈ જ શીખાડ્યું છે અમને અમારી રીતે જુદા રહેવા દીધા છે, આપણા ધર્મને પણ આંચ નથી આવવા દીધી દુર્ગાદાસ રાઠોડે। હું એને નમન કરું છું। આવું औरंगजेब જેવા નરાધમની પોતરી કહે છે, વાંચો કોકની ખબર પડે। હવે એક બાજુ સ્ત્રીને વસ્તુ ગણવા વાળા અને એક બાજુ દુશ્મનની દીકરીઓની આડો પડદો રાખીને વાત કરવા વાળા, આની તુલના હોય? આની કહેવાનું એટલું જ છે મારે, ખાલી દુનિયાને દેખાડો તમે કે અમે આ સહી વર્લ્ડ આજે વર્લ્ડ છે ને એ આજે સંશોધન કરે છે આવી જૂની વસ્તુમાંથી, એને જોઈ છે દુનિયા વિજ્ઞાનને જોઈ છે, પણ દેવા વાળું જોઈ ને તો પુરાવા આપણે દેવા જોશે। એ ધરતી છે અને એવા કીડિયાનગરમાં હું અહીંયા બેઠો છું, એટલે મને આવી અનેક વાત મેં કીધું ને એક વાતમાં જ રાઉન્ડ થાય, પણ મારે થોડું એકાદું ગીત મારે મારા સમયમાં મારે કહેવું છે। પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારની વાત મારે તમને કેવી છે કે યુવાન કેવો હોય આ દેશનો, રામ છે, ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ વાત તો છે જ, પણ આ દેશનો યુવાન કેવો હોય? 20-25 વર્ષના બે યુવાન જંગલમાં એકલા હોય, જેની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય। રાવણ એટલે જેવો તેવો નહીં हो, लंका कोट बंका अटंका नशंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है। लगत तमाशा मोद रावण का वासा जहां घूघर घमंका धीर रंभन धमंका है। लगे शूद्र हल्का शूद्र वासव का वासा तू गहत अकाशा मनी खंभन जमंका है। नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है। ये लंकापति रावण जेनी पत्नी नु हरण करी जाय तेदी रामे रायडू नोती नाखी अयोध्या वाला जट सेना मोकलो घरवाળી વગરનો થઈ ગયો। કીધું હાહરિયામાં કીધું કે જટ મોકલો સેના, હું એકલો બે ભાઈઓ જંગલમાં હું કરી નહીં ના, તો અયોધ્યામાં કીધું આને રામ કહેવાય, આને ભારતનો યુવાન કહેવાય, ના તો હાહરિયામાં કીધું જંગલમાંથી રીસને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે ફૂલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે પડકાર દઈને કીધું રાવણ તું એક નહીં પણ તારા આખા કુળને જીવતું રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર સરકાર નો કહેવાય, ભલા માણસ રામ નો કહેવાય। આ તાકાત છે ભારત વર્ષની।
આ આપણો ભગવાન છે અને એટલા માટે ઈ ભગવાન રામના દળ ઉતર્યા રાવણની સામે. એનું વર્ણન કીડિયા નગરમાં શિવ કથામાં કરવું હોય તો થોડું ચારણી સાહિત્યમાં તો ગાઢા હુકળે હટીલા જોત ભેરંડી ની શાન ગાજે ટાટ ચંડી દૂધ ઉમે પ્રકૃતિ ઘટા દેચ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાળે ભગોળ ભેડા ભેડા પછી નાથ થોડા ઉપાડે. ગાઢા હુકળે હટીલા જોત ભેરાડી ની શાન ગાજે ટાટ ચંડી દૂધ ઉમે પ્રકૃતિ ઘટા દેચ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાળે ભગોળ ભેડા ભેડા પછી નાથ થોડા ઉપાડે. મહી પાટ ઊભી થાતે હેમરા હે પાટ મળે અસમાન કબેરા દૂધળા એરા બીજળા ન રાજ જાત બીજ ખેડા પાટ બને અણી બેડા પાટ ધણી નજા કે અથાગ લેજા હિકી બાત સુણી થોમ ચાળા બોમ લાગ્યા. મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાજો છે. હાજો એક હિસરા કે સંગ કુડો દેવનો મંડાળ મૂળ ગીરી મેર સબે કુડો કુડો હે જમી કો બીજ કુડો યહકા કુડો હે પરમ પવન જમાવ કુડો ગીરી ધારી નાહી કુડો એક હી ગોપા. અને મારે એક ગીત દ્વારકા વાળાનું પણ ગાવું છે પણ અહીંયા બધા બેઠા એને કહું સમય અને પાણી હાંચવી લેવું જોઈએ. કિંમત સમયની અને પાણીની છે. પાણી એટલે આપણા લોકોએ તો વજુ બાપા એવું કીધું સવારમાં ઉઠીને વેલજીભાઈ રાજભાઈ સવારમાં ઉઠીને આ ધરતીના કચ્છ કાઠિયાવાડ હોરાટ આ ગુજરાતની ધરતીના માઢુડા સવારમાં શું કે ઉઠીને ખબર હે સૂરજ તારી તાકાત એવી છે કે તું ઉનાળામાં એવો તપે છે તું કુવાના પાણી સૂહી જા તું સમુદ્રના પાણી સૂહી જા તું સરોવરના પાણી સૂહી જા તને બધુંય સૂહવાની છૂટ છે દાદા. હે હુરજ તું કુવાના કુવા હુકવાડી દે અમને વાંધો નથી. તું સમુદ્ર સુકવાડી દે એનોય અમને વાંધો નથી. એ દાદા હુરજ તું સરોવર સુકવાડી દે સૂહી જા અમને વાંધો નથી. આ બધાય પાણી સૂહી જા પણ અમારા કાળજાનું અને અમારા મૂછનું પાણી ન જવું જોઈએ એટલું તને વિનંતી કરું છું. ભલે ઉગા ભાણ તોળા લઉં ભામણા મરણ જીણ લગ માણ હવે રાખે કૈશપ રાઉત બસ અમારા કાળજાના પાણી ન જાય. એક બહુ સરસ કવિ છે કે પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. પાણી વગરના મોતીની કાંઈ કિંમત ન હોય. બેનો ઘણા ખોટા મોતી લગાડતા હોય ક્યાંક ને ક્યાંક વસ્ત્રોમાં પછી પડી જાય પડ્યું હોય ગમે ત્યાં પણ જે પાણી વાળું હોય એ લાખોનું થાય. પાણી કિંમત પાણીની છે કહેવાનો અર્થ. પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ અને પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. આ અંજારમાં તમે જાઓ ઢગલા બંધ સિરોહી તરવારો છે સારી છે લેવાય એવું કઈ નહીં પણ પાણી વાળી નહીં બોલી જે હોય આમ કરીને આમ પીસી અડી ગઈ જરાક આમ કરીને આમ અડી ગઈ હોય લોહી નીકળ્યું હોય આંસકી ઉપડી જાય ધનુર ઉપડે ને મરી જાય એક તરવારને ઝાટકે ત્રણ મસ્તક ઉલળી જાય ઈ પાણી વાળી તરવાર કહેવાય. પાણી બિન સુધર સિરોહી કોણ માત્ર નામકી. અને સાંભળજો પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ. તારડા ઘોડા કેટલાય રખડતા હોય અને કરોડો રૂપિયાના આજ ઘોડિયું છે તમને ખબર છે તો ઈ આય ઘોડી તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે. તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે પણ કુળ તારણના કોઈ ઈ તો કેડા પકડે કાગડા. એમ કરોડો રૂપિયાની ઘોડીઓ હોય છે આજ કારણ કે એમાં ઈ પાણીદાર ઘોડું કહેવાય. કિંમત પાણીની છે એટલે વાત કરું છું. હા પાણી બિન હઈકો કુદાવે ખરીદે પાણી વાળી ઘોડી હોય અને દુર્ગાદાસ રાઠોડ મહારાણા પ્રતાપ કે શિવાજી સવાર થાય તો હજુ બાપા કેમ આવતી હોય ઘોડી. ભાગા નાખતા રકાબ કવિ ધાગા ભારી ભાગા આગા દાવે નાહી ભાગા ભૃબાણા કી ગાજ ગને તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાગા હરગા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ભારી ભાગા આગા દાવે નાહી ભાગા ભૃબાણા હી આજ ગને તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાગા હરગા પેરા રૂમા ધુમા 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 ધમા 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 ધમા. તો
પાણી બીન હઈકો કુદાવે ખરીદે કોણ અને પાણી બીન દમ કેવો દામની ન કામકી. જેઠ મહિનો પૂરો થાય અહાડની બીજ આવે આખું આભા મંડળ વાદળે ઘેરાયેલું હોય ને વડીલોને ખબર હોય આ બાજુ બીજી ગમે એ દિશામાં વીજળીઓ થાય ને મજા ન આવે પાણી વગરની હોય પણ ઈશાનમાં જો હળાવો થાય તો કે આ હા 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 હવે આવવાનો છે ઓલી પાણી વગરની દામની એટલે વીજળી પાણી ની દમ કેવો દામની ન કામકી ઓલી ઈશાનમાં થાય કાંઈ એમાં પાણી છે ઈશાનમાં વીજળી જો ચમકે તો શું થાય ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે દાઈસે મોત રાતી માથે ઉતર્યા દરાર જાતો ઢીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા भयंकर भूतलनाथ हटंकर लगते भांगे तड़िया पर बादाई पंखर गाजा जंगल बा कटे डमरुई तडंकर शंकर 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 शिव 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 शंकर जय कैलाश करे पर में हर मोद हरि पशुपालन काम प्रदान नाच करे हरदम खरदम ब्रह्मांड हलय दरदम दरदा करदात बजय दरदम द्रगाल कराल करे सजरम थरदम दर साध सजय करके धरणी करदम करदम हरदम मुखनाथ गदत हरय पर में हर मोद हरि पशुपालन का प्रजालन नाच करे हरा સાંભળો છો એટલે મને મજા આવે થોડુંક ચારણી સાહિત્યમાં હું ઉતરું મને એમ થાય કે ચારણી સાહિત્ય અદ્ભુત છે એક છપઈ મારે કહેવું છે બાપા ચારણી સાહિત્યનું છપઈ હનુમાનજીને યાદ કર્યા છે એટલે શિવનું જ રૂપ છે આપ જાણો છો હનુમાનજી મહારાજ જ્યારે સુગ્રીવે એમ કહી દીધેલું કે તમે બધા જાઓ
જાનકીજીની શોધ કરીને આવજો, નહીતર માથા પછાડીને મરી જાજો, દરિયામાં ડૂબીને મરી જાજો. મને મોઢા ન દેખાડતા કોઈ વાનરો, કોઈ રીસ, બધા મરી જાજો. જાનકી જડે તો જ મારી પાસે આવજો, નહીતર જીવતા નો રહેતા. આવજો એમ નહીં, વનમાંય નો રહેતા, મરી જાજો. આવું કહી દીધું તું. ખૂબ ભટકા રખડ્યા, જડ્યા ને જાનકીની શોધ થઈ નહીં. રીસ માંદરા નિરાશ થઈને દરિયાને કાંઠે પડ્યા હતા. અને એમ હતું કે હવે આપણું પૂરું થઈ જાય. એ વખતે સંપાતીએ કીધું કે સીતાજીને રાવણ લઈ ગયો છે આ રસ્તેથી, તમે જઈ શકો છો દરિયા ઉપરથી થઈને. ટૂંકમાં વાત કરું. અને એ વખતે હનુમાનજી મહારાજે પહાડની માથે ચડ્યા. જાંબુવનજીએ કીધું કે તું જઈ શકે એમ છો હનુમાન. અને પહાડની માથે જઈને મચરક મારી, અને મચરક મારી અને દાદા હનુમાને સલાંગ મારી. એનું 56 માં 500 વર્ષ પહેલા નરદાસજીએ વર્ણન કર્યું એનું. હા હા ગાઈસ છોકરા વટાણે હાવ આમ જાયલા નથી રહેતા. કેવા સુખી કેવા છે, કેવા કેવા કપડા પહેરે છે. અમે તો એવડા હતા નાના સોરણી પહેરતા, સોરણીના વળ બદલાવતા. આ બાજુથી મેલું થઈ જાય, પછી આ બાજુથી, પછી પ્રાંસા તૂટલ ફાટલ થઈ ગયા હોય તો પ્રાંસા ચડાવી દેવાના નવા. એ પ્રાંસા પછી નવા હોય તો ઉપર કાણા બધે પડે તો એ પાછું બદલાવીને પ્રાંસા જૂના થાય. બાપા જોયું ને, આવે ઠેકાણે હારા ઠેકાણે પ્રસંગ હોય ને રહોડાનું આમંત્રણ જમવાનું આવ્યું હોય તો વડીલોને પૂછો, 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર એવરેજ નહીં આવે કે. અને પછી ખાધા પછી 2 દી સુધી ઓહો હો લાડુ, તોય મજા આવે. તાળવેથી રસ આવતો અમૃતનો, લાડુ લાડુ એમ બોલે. એ મજા, એટલે એ મજા હતી ને આ મજા છે. એવું કઈ નહીં, તે દી મજા જ હતી. થોડા મેં સારું હતું, પરિવાર ભેળા હતા. અને આજે સારું જ છે, જીવતા આવડે તો સારું, પણ મજા આવે એવું નહીં. એમાં શું છે, મારે એવું લાગે તો આગળ પાછું આપણે જોઈશું, બધાય કલાકારોને ન્યાય મળે, ફરમાઈશું સરસ મજાની બધી. પાબુ દાદાની ને અમારા લખાપીર, હા હા પંચકેરડા, એની ફરમાઈશ, સોનબાઈ માની ફરમાઈશ, બધી રવેચી માની બધી. પણ થોડું થોડું, પણ મને આ થોડો સમજદાર વર્ગ છે. અને અહીંયા ઓલું ગોળ થતો હોય તમે ગીતો ગાય, પણ સાચી વસ્તુ ચારણી સાહિત્ય પણ અદ્ભુત છે. આપ સુધી પહોંચે એટલે હનુમાનજી મહારાજ સલાંગ મારી, પહાડ માથે મચરક દઈ અને કૂદા. નરદાસજીએ 56 એમ બનાવ્યું છે 500 વર્ષ પહેલા. 56 બોલું, પછી થોડું વર્ણન કરું એનું, મજા આવશે તમને. કેવી રીતે હનુમાનજી કૂદ્યા કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ ચોહ હિમનો છૂટ્યો મિલી અચેત નિશ ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરા સન બાન મનહુ મોચો રિપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અન માનહુ ધાયો રામ મન. હવે સાંભળજો, થોડું ટૂંકમાં વર્ણન કરી દઉં તમને. હનુમાનજી મહારાજ નરદાસજી કે કૂદ્યા જ્યારે પહાડ માંથેથી લંકામાં સીતાજીની શોધ કરવા જવા માટે, ત્યારે કેટલી ઝડપે જતા હતા, કેટલી સ્પીડથી જતા હતા એનું વર્ણન કર્યું. કેવી જતા હતા તો કે દિગ્ધ નાલી ગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ હનુમાન છૂટ્યા. પછી કવિને પોતાને જ એમ થયું, ના ના હજી થોડીક સ્પીડ ઘટે છે. બોલો, પેલા હા પાડી, પોતે જ કીધું કે તોપના ગોળા, પછી કે ના એમ નહીં, પોતે ને પોતે પાછા દિગ્ધ નાલી ગોલાસ, તો કે નહીં તોપના ગોળા, દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હિમાલયના બરફમાં ઓરસિંતાનો લાવારસ નીકળે ને જે બરફનો અંદરથી વિસ્ફોટ થાય કેમ જાય, બરફ ઉડે એમ ઉડ્યા. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો, તો કે ના હજી સ્પીડ ઘટે થોડી. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નીચે ગગન મગ્ગ તારા જનો તૂટ્યો. આભમાંથી તારો તૂટીને જેટલી સ્પીડથી આવતો એમ ગયા, તો કે ના હજી થોડીક સ્પીડ ઘટે, મજા નથી આવતી. તારા જનો તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રિપુ મારન. ભગવાન રામનું બાણ જાતું હોય દુશ્મનને મારવા, એટલી સ્પીડે ગયા. પછી કે નહીં હજી નથી મજા આવતી. બોલો, હજી સ્પીડ ઘટે છે. રામ સરાસન બાન મનહુ મોચો રિપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. પહાડની માથે હનુમાનજી મચરક મારીને આમ કૂદ્યા. અને જે પહાડ ઉપર ડુંગર ઉપર મચરક મારીને એ ડુંગરની કેવી દિશા હનુમાને કરી ખબર? ભાદરવા મહિનામાં પાકેલું સીપડું સડક માથે ખેડૂ લઈ જતો હોય, ગાડામાં હેઠું પડી ગયું હોય, અને મદમસ્ત હાથી આવે કાજળના પહાડ જેવો, એ સીપડા ઉપર પગ દે અને સીપડાની જે દશા થાય, બીન સાલ ને ગર્ભન પાણીના જેમ રેલા નીકળી જાય ને. હનુમાનજી જે ડુંગર ઉપર ઊભીને મચરક મારીને કૂદ્યા ને, એ પહાડની પાકલ સીપડા હાથીની દશા કરે એવી દશા થઈ હતી ભલામણ. કનકાચલ દિગ્દશન કશો કીધો. કનકા એટલે હોનાનો ડુંગર દક્ષિણ બાજુ જાતો એવું લાગતું તો હવે સાંભળજો સ્પીડ કેવી હતી. હવે સાંભળ, રામ સરાસન બાનમાં મનહુ મોચો રિપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. હવે સ્પીડ એવી હતી કે જાનકી દરસ અભિલાષ જીય છિદત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહુ ધાયો રામ મન.
ભગવાન રામનું મન હનુમાનનું રૂપ લઈને જાતું હોય ને એટલી સ્પીડથી હનુમાનજી લંકામાં પૂગ્યા હતા. રામના મનની જેટલી સ્પીડ હોય ને એટલી સ્પીડથી પૂગ્યા હતા ભલા માણસ. આ આપણું ચારણી સાહિત્ય છે. આ આપણું આપણે આમ ભરી દે આખે આખા એવું આપણું સાહિત્ય છે. પણ આજે યુવાનોને ખૂબ ગમે છે. સમગ્ર ગુજરાત હોય કે દુનિયામાં, અમેરિકા હોય, કેનેડા હોય, લંડન હોય, આફ્રિકા હોય, જ્યાં ડાયરો હોય, એ ડાયરો હોય કે ગરબા હોય, ગરબામાં પણ ગવાય અને ડાયરો હોય તોય ગવાય. બધે મારું આ ગીત ગવાય છે દ્વારકા વાળાનું. એટલે માટે અરે ઓખો તો દુનિયા થી લોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયા થી લોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ધામમાં ભગવતી રાજલ, આ રાજલ ડેવલપર ખૂબ માં રાજબાઈ ને માને બધા, એટલે એકાદી કડીમાં માને પણ વચ્ચે યાદ કરી લો. એ મારી જગદંબા રાજબાઈ માન, આજ મારો ધીંગો ધણી. મારી જગદંબા રાજલ માન, આજ મારો ધીંગો ધણી. કરે ખમકારે ખમકારે ખમકારે, કરે ખમકારે અખિયાર, આજ મારો ધીંગો ધણી.
તારા ગાજે છે નાદ ગિરનારમાં, તારા ગાજે છે નાદ ગિરનારમાં, ગીર હાવજડા કેરી હુંકારમાં, એ તારા પડકારે થાય પર ભાર, આજ મળો ધીંગો આજ મારો ધીંગો ધણી મારી જગદંબા રાજર માર, આજ મારો ધીંગો ધણી ભગવતી માં રવરાય હે મારી જગદંબા રવેજી માર, આજ મારો ધીંગો ધણી હે મારી રવરાઈ ની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા, મારી રવેજી ની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા, કેવી કેવી ફૂલવાડીઓ ખીલી કે જાગતી જોગ માયા, થોગાજી રાઠોડ, બાબુજી રાઠોડ, આ બધાય વાતો મેં ખૂબ કરેલી છે. થોગાજીને બધાને યાદ કરેલા છે અને પણ આગળ જોઈશું પછી. પણ મારે છેલ્લે આ કડી લઈ અને એક નાનકડી વાત અને સભાખરું લેવું છે. બધાય અમે આનંદ કરાવવા માટે આવ્યા, આપ સરસ રીતે બધા સાંભળો છો. यूं कदली की पात में पात यूं कवियन की बात में बात. એક વાતમાંથી બીજી વાત, કેળના પડ ઉખેડો, કેળનો સ્તંભ હોય એને તમે ઉખડતા જાવ તો એક પછી એક નીકળે. એમ અમારે વાતો બધી ગીતો બધું આવતું હોય છે, પણ સમય પ્રમાણે બધું હોય છે. એટલે પણ મૂળ ગીત ઉપર આવી તો ચોથાને મૂળું ના જબરાતે જો વાઘેરના ભાલા એ તોયો તો જો અલવેલો મરદાને ઓખો રંડાઈ મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. આજે આપણા ધર્મને આપણે જીવનમાં નહીં લઈએ, જીવનશૈલીમાં નહીં લઈએ તો આપણે ઘણા ભૂલી વાળી દેવાની તૈયારીમાં છે. ધર્મને જીવનશૈલીમાં આપણે લેવો પડશે. ધર્મ પ્રત્યે કેટલી ખેવના હતી લોકોને. પહેલો ધર્મ હતો, પછી બધું. ધર્મ માટે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર. 18 વર્ણ એક થઈ જાય જ્યારે ધર્મની વાત આવે ત્યારે. અને હવે આપણે પણ એક થવાનો સમય આવી ગયો છે. હા, કારણ કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખીને ભરોસો રાણ. આ કડી જે બોલ્યો જોધા માણેક, મૂળું માણેક, બારવટિયાઓ હતા. આમ તો 12 પ્રકારના જેને વટ પાળવાની ત્રેવડ હોય ને બારવટિયા કહેવાય. આપણે ત્યાં દાઢી રાખતા ને, પેલા વડીલો ઘણા વાત કરતા હોય, દાઢી રાખતા હોય ને તો એ આમ નોર્મલ દાઢી હોય એટલે વાંધો નહીં, અમુક ખાસ જે કાતરા રાખે ને એની પણ ઘણી જવાબદારી હોય. એને ત્યાં રોટલો ગમે વેટાણે ગમે એને મળવો જોઈએ, આવકાર મળવો જોઈએ, કોકને આહીરો મળવો જોઈએ, કાંઈ કામ લઈને આવે થઈ એને જ મોટા કાતરા રખાય. નકરા ઘોડાને પૂંછડા જેવા લાગે એવું હતું આમાં. હા, સરસ. મારા
બા અમારા રાજભાઈની સરસ બારી સાહેબની એક ફરમાઈશ આવી મારા પિતાજી માટે મેં ગીત આમ તો એમને પહેલા સંભળાવ્યું મેં અને એક ગીત ખૂબ આખા ગુજરાતમાં બધાએ યુવાનોએ બધાએ ખૂબ સાંભળ્યું ગીત અને અહીંયા બેઠેલા યુવાધનને હજી કહી દો બાપ છે ને બાપ એ મા બાપ બે આપણે એ હોય એટલે આપણે જરાક એવું લાગે આપણે કંઈ એમ ન કરવા દઈએ અથવા તો આપણે કરવું એ ન કરવા દઈએ આપણને આમ કહે તો એમ ના કરતા આમ કરજો પણ યુવાધનને પગે લાગીને કહું છું કે હવે 5 વર્ષ 10 વર્ષ ભાગ્યશાળીઓ તો 20 વર્ષ બાપ બેઠો હોય એ કેમ કરીને સહન કરીને વરહ કાઢી નાખજો ભાગ્યશાળી હોય એનો બાપ બેઠો હોય એ વયા ગયા પછી દુનિયામાં નહીં બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો ખાલી થયો એ પાછો ભરી હગે ભલા માણસ એ ના પાડવા વાળો એ રોકવા વાળો ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું બાપની જે તાકાત છે ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું અને તું કે ઈ સઘળું તારું તું કે તો આબ ઉતારો આ બાપ જ કહી હગ્યો હા તું કે ઈ સઘળું તારું તું કે તો આબ ઉતારો તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું બેટા તું રાજ રદિયાનો મારો અવાજ રદિયાનો મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં અને મારા પિતાજી ગયા પછી છેલ્લે 2 કડી લઈ લઉં યાદી થઈ એટલે પછી મેં બીજું એક ગીત લખ્યું એ પણ બહુ સારું યુવાધનને સાંભળવા જેવું છે બહુ 2 કડી લઉં કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ અને ખાલી એનો એક ખોખારો શું કરે એ ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આખો એના આધારે હવેલી કડી સાંભળજો મજા આવશે તમને કે ઉપાધિ હોય એ ભલે ને મારા આપના જેવડી ને એ સમય હું અકળાઉં આ દુનિયાના વ્યવહારોમાં આપણે એવું આવે ને ટેન્શન અને તમે અકળાવ જ્યારે જો બાપ તમારો જીવતો હોય ભાઈબંધ સારી વાત છે બહુ આડોઈ પાડોઈ સારા હોય તો સારી વાત પણ દુનિયામાં એક જ તત્વ એવું છે સાંભળજો કેવું છે કે ઉપાધિ હોય એ મારે આપના જેવડી ને એ સમય હું અકળાઉં મારો બાપ તેદી મને એટલું કેતા શું કેતા કે તું બધું ભૂલી હુઈ જા બેટા તેદી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા તેદી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા હું બેઠો છું તું હુઈ જા ભલે ની શરીર નો હાલતું હોય આ તો હાલતું તો પણ નો હાલતું હોય તો બાપ એવો હશે એ ખૂણો ખાલી થયા પછી કોઈની તાકાત નથી ભરી હગે અને છેલ્લી કડીમાં મેં છેલ્લે મને કેવું લાગ્યું કે મીઠડો મેરા માણ કે મીઠડો મારો બાપ ગયો ત્યારે મને કેવું લાગ્યું એ મેરામણ એટલે દરિયો યુવાધનને ખબર હોય એટલા માટે અમુકને મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ઈ ભૂગવાટ ઈ બાપ ભૂગવાટા જે કરતો હોય ને ઘરમાં આપણો દરિયો ભર્યો હોય એમ ઘર ભર્યું હોય એમાં આપણે નાવડા હાકી ઊંચમે માથે પડી તરી મોજ કરી કારણ કે બાપનો રૂપી દરિયો છે ઘરમાં મીઠડો
એ મેરા માન કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ આજ મને કેવું લાગ્યું કે મનમાં જ રાજ મૂંઝાણો આજ મારો આખો સમદર હુકાણો મનમાં આજ રાજ મૂંઝાણો આખો સમદર હુકાણો અરે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃત મૂંઝાણ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો અમારે ભૂમિબા રાઠોડ દીકરી એમની લક્ષ્મીબાઈ રાણી લક્ષ્મીબાઈને યાદ કરવાની ફરમાઈશ છે થોડી યાદી કરી લો સાહેબ મેં તો આ બધું વાંચતો હું તો આમ હલી જાઉં ઘણી વાર રાતો ને રહેતો વાંચું આમ તમને આપણે ખોવાઈ જઈએ આપણે આ ઇતિહાસો મેં બધા વાંચ્યા ને લક્ષ્મીબાઈ શું એ તરવાર લઈ નીકળેલી દીકરી ભારત માટે ઘણા બહેનો અટાણે એ ખબર નથી અને આપણે તો સારું છે આ બાજુ બાકી અમુક જગ્યાએ મેં જોયું મુંબઈમાં એને દીકરીઓને એની ખબર નથી કે અમે કોણ છીએ બસ હા નકરા કૂદકા મારવા સિવાય બીજી કઈ વાત જ નહીં ખેર હવે એ બાજુ નથી જવું મારે પણ એક વાત કરી દઉં 8-8 9-9 વર્ષની દીકરીઓને ઊભી કરીને શિક્ષક સાહેબ લખાવતા હતા બોર્ડમાં લખો હું વિરાંગના બનીશ હું દુર્ગા બનીશ હું ચંડી બનીશ એક પછી એક દીકરીઓ લખતી હતી એમાં એક દીકરી ઊભી થઈને લખ્યું હું દુર્ગા બનીશ નહીં સાહેબે કીધું આવું કેમ લખે છે એણે આગળ લખ્યું મેં ચંડી હું આ દેશની દીકરી જન્મે ત્યારથી ચંડી હોય દુર્ગા હોય છે એને બનવાની જરૂર ન હોય બનેલી જ હોવી જોઈએ એ એના ઉપર ઘણું બધું બોલી શકાય પણ જ્યારે બલિદાનની વાત આવે ત્યારે મને છેલ્લે એટલું કહેવાનું મન થાય આ તો ભાઈની બહુ સરસ મને યાદી કરાવી કે મીઠડો મેરામણ કરતો તો મારા ઘરમાં એ ઘૂઘવાટ મનમાં આજ રાજ મૂંઝાણમાં આજ મારો આખો સમદર ફૂકાણો એક કડી વચ્ચે યાદ આવી ગઈ પાછી બીજી એની બહુ સરસ છે એટલે મારા બાપુજી આમ યાદ આવે એટલે થેન્ક યુ રાજભાઈ મને એમ અહીંયા શિવ અહીંયા તો બધાય ધામ છે એટલે બાપાને ઈબાને એટલે એક કડી કે હું કમાડ ખોલું ત્યાં એ જ કાયમી મારો બેઠો થઈ જાતો બાપ ઈ રૂમમાં નીચે હોય ને હું જઈને કમાડ ખોલું ને ઉજાગરામાંથી આવ્યા હોય બહારથી આવ્યા હોય થાક્યા હોય કોઈ દી એમ ન કે મારી નીંદર બગાડી હુતા હોય ને બેઠા થઈ જાય સીધું સામું જોવે કઈ કામ છે હું કમાડ ખોલું ત્યાં એ જી કાયમી મારો ને બેઠો થઈ જાતો બાપ મજા આવે સાંભળજો અને શું કે ખબર કે બેટા મોઢે કેમ સો જાખો એવું કેતા નહીં હો પોતે કેતા નહીં કે તો ખબર કેમ પડી કે બેટા મોઢે કેમ સો જાખો એવું એની બોલતી આંખો બેટા મોઢે કેમ સો જાખો એવું એની બોલતી આંખો એવું એની આહા ઘરમાં બેટા મોઢે કેમ સો જાખો એવું એની બોલતી આંખો કમાડ ખોલું તા કાયમી મારો બેઠો કહેવાનો અર્થ એટલો જ છે કે આપણી સનાતન પરંપરા એક જ એવી છે જે પરિવાર માટે જીવે છે બાકી દુનિયામાં સંપત્તિ બહુ છે પણ કોઈ કોઈની વાટ જોઈને બેઠું હોય તો ભારતમાં બેઠું મારો ભાઈબંધ આવશે મારો બાપ આવશે મારી માં આવશે અહીંયા ઝીણી ઝીણી વાતોમાં એક કવિરાજ ઘોડી વેચવા નીકળેલા અને વિચાર કર્યો એને નક્કી કરી લીધું કે 1000 રૂપિયા આવે તો જ દેવી છે ઘણી જગ્યાએ ગયા પણ કોક 700 કોક 500 કોક 800 1000 નો એમાં એક નાનું રજવાડું ત્યાં રોકાણા કીધું મહારાજે કીધું કવિરાજ પધારો પધારો થઈ જાય બધું અને એમાં પછી મંત્રીઓ બધા હોય ને કિંમત તો ઈ બધા કરે કિંમત થઈ ઘોડીની તે વાત થતા 500 ને 700 999 એ વાત પૂગી દી હાથમી ગયું આરતી ટાણું થયું હવે કવિરાજે કીધું કે 1000 થી 1 રૂપિયો ઓછો નહીં ઓલા કે 999 નથી દેવો હવે રૂપિયો દેવી હોય દિયો તો પછી મહારાજે કીધું કે હવે કવિરાજને ઉતારો આપો જમી લઈ કવિરાજ પછી ઉતારે જાઓ આરામ કરો કાલ વાત કરશું ઘોડીની કાંઈ વાંધો નહીં જમીન ઉતારે વૈયા ગયા રાતમાં ઘોડી મરી ગઈ ખબર નહીં શું થયું કઈ ઘોડી મરી ગઈ સવારમાં માથે ફાળ્યું ઓઢીને રોવે કવિરાજ કોઈ રીતે સાના નો રહીએ મહારાજે આવીને કીધું અરે કવિરાજ
એક નહીં બે લઈ જાવ. તમારે આ 1000 નહીં, 1000 ને એક હું આપી દઉં. તમારે તો ગોળી દેવાની હતી ને 1000 ને એક, પણ મારે અહીંયા કવિરાજ રોવે આ કાંઈ પોહાય? કવિરાજ ને આહુડા અમારાથી જોવાય? કવિરાજ સાના રહી જાવ, 1000 ને એક હું આપું, બીજી ગોળીએ લઈ જાવ, પણ તમે સાના રહ્યો. ત્યારે કવિરાજે માથે ફાળ્યું આમ કરીને કીધું કે દરબાર, ઘોડી મરી ગઈ એને નથી રોતો. કે તો કે મેં 1000 રૂપિયા કીધા, હામો હામો ભાવ થતો તો તમારી કચારીમાં તમારા માણસોએ, અને તમે 999 કીધા છે. મેં 1000 કીધા, તમે 999 કીધા. 1 રૂપિયાનો ફેર ભાંગે એવો કોઈ માણસ તમારી કચેરીમાં નહોતો, એટલે રોઉં છું. ભલા માણસ, ઘોડી મરી ગઈ એને નથી રોતો હું. ભલા માણસ, આહા, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ નથી ને, એનું મને રોવું આવે છે. એની વાતો રે ફેર ભાંગવાની, બાકી શું બલિદાન. હજુ બાપા દુર્ગાદાસ રાઠોડ ને હું તો યુવા તનને કહું, કોક દી વાંચજો, બલિદાન કોને કહેવાય. જસવંતસિંહ ના દીકરાને અજીતસિંહ ને જયારે બચાવવાનો હતો, વચન આપ્યું તું મરતા મરતા જસવંતસિંહ ને. જસવંતસિંહ એટલે બહુ કવિ બહુ હારા હતા હોય ને, દુઆ બહુ હારા છે. એને મૃત્યુ માટે એક દુઓ લખ્યો છે સાહેબ રાજભાઈ. જસવંતસિંહ મહારાજ જસવંતસિંહ, એમણે એક દુઓ લખ્યો કે આપણું જે શરીર છે એના માટે દુઓ લખ્યો છે કે 10 દરવાજા દેહ મેં માહે પંખી પોણ, રહત અસંભો હે જસા જાત અસંભો કોણ. આ દુઓ સમજ્યા જેવો છે. ઘણા માણસ ગુજરી જાય, આપણે એમ કહીને અરે ગુજરી ગયો કેમ થયું, તો આ એમ કીધું કે એમાં અસર જ છે જ નહીં. એક મોટો બંગલો બનાવો, તમે હવેલી બનાવો, એમાં 10 દરવાજા ખુલ્લા રાખો, પછી એમાં એક પક્ષીને પૂરો, તો એ રિયક વયું જાય, વયું જ જાય. એ અચરજ નથી, આટલા વર્ષ રહ્યું એ અચરજ છે. કેવડી મોટી વાત. આપણા શરીરમાં 10 દરવાજા છે અને વયું જાય જીવ, એ અચરજ જ નથી. આટલા વર્ષ રીએ ને, ઈ આ શિવની કૃપા છે. ભલા માણસ, 10 દરવાજા દેહ મે માહે પંખી પોણ, રહત અસંભો હે જસા જાત. આ જસવંતસિંહ ને વચન દુર્ગાદાસે આપેલું, અને ક્યાં સુધી નિભાવ્યું તમે જાણો છો. પણ મારે ખાલી એટલું કહેવું છે, રાણીને પેટમાં કુંવર છે એ ખબર પડી ગઈ હતી કે મારા સંતાન છે ને દિલ્હી રાખવામાં આવ્યા હતા નજર કેદમાં જસવંતસિંહના રાણીને. અને પછી કહેવામાં આવ્યું કે અહીંથી ગમે એમ કરીને કાઢો. મને દુર્ગાદાસને સંદેશો દીધો એ રાણીએ. કેટલો ભ્રહ હોય છે આ રાઠોડ ઉપર. અને તેથી આવ્યો આસકરણનો દીકરો, અને એણે કીધું કે હું દુર્ગો છું, તમને સહી સલામત અહીંથી. કારણ કે એને ખબર હતી કે દીકરો જન્મે તો ઔરંગઝેબ મારી નાખશે. અને નીકળ્યા રાજપૂતો. ખાલી મારે આટલું વાંચજો યુવા ધન, તો ખબર પડે તમને વ્યસનમાં જવાનું મન નહીં થાય કે આવડા નશા અને આપણે જિંદગી બગાડી નાખવી વ્યસનમાં. 1000 જેટલો રાજપૂત પરિવારના વૃદ્ધ ડોસીઓ, દીકરીઓ, નાની દીકરીઓ, 5 વર્ષની બાળકી, આ બધાય જુવાન બેનું દીકરીઓ, બધાયને એક આરે ઊભા રાખીને બાંધ્યા. કોણે? દુશ્મને નહીં હો, રાજપૂતોએ પરિવારને. શું કામે? લડી હગે એવા હતા ને એટલા 14 વર્ષથી ઉપરની ઉંમરના જુવાનો ઈ લડવા માર્યા. બાકી 1000 પરિવારને એક આરે ખડકા ગુણ્યું ખડકે જીવતા હો, પોતે જ ખડકા ખડકાના હાથેથી. એમાં વચ્ચે દારૂ ફર્યો, બારૂદ. કોકથી વાંચો ખબર પડે. જેટલી વાર વાંચું મને મારા રૂવાડા બેઠા થાય છે. સાહેબ, આ બનેલી ઘટના કોઈ કાલ્પનિક ઘટનાઓ નથી. અને બારૂદ ભરી 1000 પરિવારને, અને રાઠોડોએ વિસ્ફોટ કરી નાખ્યો રાજપૂતોએ દિલ્હીમાં, આગ્રામાં. અને પછી શું કામે? જો ઈ જીવતા હોય તો આને આ મહારાણીને અહીંથી લઈને જસવંતસિંહના પત્નીને નીકળે તો ઓલાનું પાછળ ઓલા નરાધમો હું હાલત કરે એ ખબર હતી. ઇજ્જત બહુ મોટી વાત છે. બધાય ખડકાઈ ગયા હાથે, અને હાથે આગની લગાડીને વિસ્ફોટ કરીને ઉડાડી બરજા ઉડી ગયા. અને પછી 500 રાજપૂતો જે લડ્યા એ આખી વાર્તા છે. ક્યારેક સમય છે તો કરશું. આ તો હું તો અત્યારે એક્ઝામ્પલ તમને આપું છું સમય પ્રમાણે. બાકી સાહેબ મને આમ એમ થાય છે કેમ લડ્યા છે એ વિસ્ફોટ. 5 વર્ષની આપણી ઢીંગલી હોય, દીકરી હોય, એને ખડકી દારૂમાન પછી વિસ્ફોટ કરવાનો હોય તો કોના માટે? માત્ર ને માત્ર ધર્મ માટે હો, કે જીવતા નરાધમોનો હાથ ન અડે. અને વિસ્ફોટ કરી 1000 પરિવારને દુર્ગાદાસ નીકળ્યો છે 500 રાજપૂતો સાથે લડતા 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 લડતા. યશવંતસિંહને વચનની શું કિંમત હોય. એક વચન માટે યુદ્ધ કર્યું. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દતી જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની ભ્રેકુંડ ગ્રીધણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની ભ્રેકુંડ
અને સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા ઉર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ અને હિંદર પાડ હોદા હોત મીટે સાહ દીઠામો આમ હિંદર એક હાંગડીનો ઘા કર્યો દુર્ગાદાસે હાથી માથે આવતો હતો દુશ્મન એક ઘા કર્યો હાંગડીનો હિંદર પાડ હોદા હોત મીટે સાહ દીઠામો હિંદર એટલે હાથી માથે હોદો અને માથે બેઠેલો સાહ ને કાડા ફૂંક કર્યો હિંદર પાડ હોદા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનમાંથી દોય લાગ્યો મામલો વડલોય તમે વિચાર હુબક તોપ તાલી હિક ઢૂંઢ દીધા ઢાળ આવા યુદ્ધના આપણા વર્ણનો તો આટલા બધા હવે અમે કરતા નથી એક જરીક કરીને પાછું નીકળી જવાનું વળી બીજી વાત ખેર આવી આપણી વાતો છે કલાકો સુધી વાત થઈ શકે આગે સમય છે તો ગોરખ જાગે જોઈ લેશું પણ છેલ્લે મને ગમતું આ સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપી છે એટલે માતાજીને એવી કૃપા છે ધારી તો માહોલ આમ તમને લઈ જાવ એ બાજુ તમે પિક્ચર જોઈને બહાર નીકળ્યા એવું કરી દઈએ અમે હજી પણ હા વાર્તા માંડીને હા હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં ધીયા હાથ બાગ નાને જોતા સિંહ જમુ જાળા પછુટા પેના જાણે તૂટા ગાછ માન કેના ફૂટા જમી જાગ જાળા ફાળા કૈગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડવાળા ભેગા કાળા રગતાળા પૂર મોજાળા બુટેળા વાહે વાદળા રનોર ફડ ફડ તાળી બંદુ કાળી બાગા રાણ તોર હનુમત ધમવાને લકા ઢાળ જમ ખાલ્યા ભાઈ હંદા વાળા કાળા તોડી આવી સાઈડ મને ઢોળે દીએ ગામડામાં લૂટ વાને પડે ઢાળા મારી ધમરોળી વાળા કહેવાય અને છેલ્લે આકડી બોલું એમાં હર હર આવે ત્યાં બધાય બે હાથ ઊંચા કરી મારે યાર હર હર કરજો ત્યાં પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क में लाखों का ये जहां शिवाजी डोला था जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत मात की राजबाई मात की रवेची मात की लाख लोबड़ियारी पार्वती पति हर हर के है प्रेमनी वातू हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी नाई जीव हैडाना आ प्रेम हाठीला ई तो हाड हम भावे पण पद्मा तारो प्रीता तो हिरणनी हद मारियो जा जा के जो जुहार एम मरता बोलो मांगड़ो मामा मारी पद्मा ने के जो तमे